છેલ્લે પાછું કઈ રાઉન્ડ બનાવશું આપણે તૈયાર કરીને બેસો. જય આદિવાસી, જય આદિવાસી, જય જય આદિવાસી. આજના 150માં જન્મ જયંતિ બિરસા મુંડાની છે અને તે નિમિત્તે આપણે કાર્યક્રમ મળે છે. જાતિના દાખલાના આધારે આપણને 73 નો ફાયદો મળે છે. જાતિના દાખલાથી આપણને સારા સારા અભ્યાસક્રમમાં પ્રવેશ મળે છે, શિષ્યવૃત્તિ મળે છે, નોકરી મળે છે. તો એ જાતિના દાખલા જાળવવા માટે સંસ્કૃતિ જરૂરી છે. ભારત દેશ આઝાદ થયો ત્યારે કીધું કે આદિવાસી કોણ? તો કે જેણે પોતાની સંસ્કૃતિ જાળવી છે, પોતાની ભાષા જાળવી છે, જેણે પોતાની વાર તહેવાર જાળવ્યા છે, જેમણે પોતાના દેવી દેવતાઓ સાચવ્યા છે, જેમણે વાજિંત્ર જાળવ્યા છે, જેમણે પોતાની અસલ સંસ્કૃતિ નૃત્ય જાળવ્યા છે, એ લોકોને આદિવાસી ગણવા. અને એટલા માટે આ જે ઘેરિયા નૃત્ય છે કે તોર નૃત્ય છે એ આપણી એક ગજબની સંસ્કૃતિ છે, અદ્ભુત સંસ્કૃતિ છે અને એના આધારે આપણને જાતિનો દાખલો મળેલો છે. અને એટલા માટે આ વસ્તુ જાળવવાની ખૂબ જરૂર છે. તો એમનો પણ સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનું કે આ એમણે જે સદીઓ પુરાણી આપણી જે નૃત્ય છે, ઘેરિયા નૃત્ય છે, તોર નૃત્ય છે, એમને જાળવી રાખ્યું છે. અને જો આ ભૂલાઈ જશે તો પૃથ્વી પરથી નાશ પામશે. અને એટલા માટે આ વસ્તુ ખૂબ જ જરૂરી છે. તો આ તબક્કે બિરસા મુંડા એક એવો આપણો ભગવાન તો નહોતા પણ એક ક્રાંતિકારી વ્યક્તિ હતા આપણા સમાજમાંથી. 17 વર્ષની ઉંમરે, આથી 150 વર્ષ પહેલાની વાત છે કે તે વખતે અંગ્રેજ લોકોના હાથમાં સત્તા હતી અને તે વખતે આદિવાસીઓ, ઝારખંડની અંદર આદિવાસીઓ જળ જંગલમાંથી જે કંઈ મળતું કંદમૂળ એ ખાઈને જીવતા હતા. લાકડા લાવીને એ લોકો જીવન ગુજારતા હતા. અને તે વખતે એના ઉપર અંગ્રેજ લોકોએ ટેક્સ નાખ્યો, વેરો નાખ્યો. અને વેરો નાખ્યો એટલે વેરો ઉઘરાવવા માટે નીકળે કે ભાઈ તમે લાકડા જંગલમાંથી લઈ આવ્યા, તમે કંદમૂળ લઈ આવ્યા, તમે આ ફળ લઈ આવ્યા, તો તેનો તમને ટેક્સ આપવો પડે, વેરો આપવો પડે. હવે બિરસા મુંડાના ઘરમાં એની માં ને એવું 2 જણા હતા અને એમના ઘરમાં કઈ હતું નહીં આપવા માટે. અને એક અનાજનું એક બાચકું પડેલું હતું એટલે કીધું કઈ નથી અહીંયા. તો ત્યારે એ અંગ્રેજ લોકો એ બાચકું લઈને બહાર જાય છે અને ત્યારે બિરસા મુંડા એની માને કહે છે કે આ લોકો લઈ જાય તો આપણે ખાશું શું? અને તે વખતે એના મનમાં થયું કોઈ પણ સંજોગમાં અંગ્રેજોની સામે લડીને એ લોકોને આપણે બહાર કાઢવા છે. અને ત્યાંથી એ માણસે નક્કી કર્યું કે હું લડત આપીશ. આજે આપણી પરિસ્થિતિ પણ આ જ છે કે ધીરે ધીરે આપણા શિક્ષણ મોંઘું થતું જાય, ખાનગીકરણ થતું જાય છે, ધીરે ધીરે આપણી નોકરીઓ ઓછી થતી જાય છે અને સાથે સાથે આપણા જંગલ અને જમીનના હક્કો છે એ પણ ધીરે ધીરે ઓછા થતા જાય છે કે એ જમીન આપણો મુખ્ય આધાર છે. ટૂંક સમયમાં દક્ષિણ ગુજરાતમાં બધા પ્રોજેક્ટ આવવાના, આપણે અહીંયાથી પણ ગુડ્સ ટ્રેન જવાની છે, ભારતમાં પ્રોજેક્ટ છે, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે, દક્ષિણ ગુજરાતમાં અસંખ્ય પ્રોજેક્ટો છે કે ધીરે ધીરે ભવિષ્યમાં આપણી જમીનો પર જવાની છે. અને એટલા માટે આ જે યુનિટી છે, સંગઠન છે એ ખૂબ જ જરૂર છે અને આપણે બિરસા મુંડા પાસે શીખવાની જરૂર છે. બિરસા મુંડાના છેલ્લા દિવસો હતા જેલની અંદર અને એમને ઝેર આપીને મારી નાખવામાં આવ્યા હતા. ત્યારે છેલ્લે એમને જે ઝેર આપવાવાળા જે ડોક્ટર હતા એ ડોક્ટરે પૂછ્યું એને કે ભાઈ તમારી શું ઈચ્છા છે? તો ત્યારે બિરસા મુંડાએ કીધું 25 વર્ષની ઉંમરે કે મારી ખાલી એક જ ઈચ્છા છે કે મારું મોઢું ભલે ઢાંકી દેવામાં આવે પણ મારા પગને ખુલ્લા રાખજો. ડોક્ટરે કીધું કે પગ કેમ ખુલ્લા રાખવાના છે? તો પગ એટલા માટે કે મારા સમાજને મારો સંદેશો આપવાનો છે કે આપણા સમાજે ઘણું બધું ચાલવાનું છે, ઘણું બધું ચાલવાનું છે. એટલા માટે આ એક સંદેશો આપવા માટે પગ ખુલ્લા રાખજો. તો આ બિરસા મુંડાનો એક સંદેશો હતો કે આપણે ભવિષ્યની પેઢીના હાથમાં શિક્ષણ રહી, નોકરી મળે એને, એની જમીન સચવાય અને અસ્તિત્વ ટકી રહે. એટલા માટે આપણા લોકોએ ખૂબ જ સંગઠિત થવાની જરૂર છે. અને જો આપણે સંગઠિત નહીં થશું તો આપણને કોઈ બચાવી શકવાનું નથી. આજે સુપ્રીમ કોર્ટ પણ આપણી નથી, આપણા આગેવાનો પણ આપણા નથી, આજે બ્યુરોક્રેસી અધિકારીઓ પણ આપણા નથી. ખાલી આપણને સંગઠન શક્તિ જ એક બચાવી શકે એવું છે. અને એટલા માટે આ વસ્તુ ખૂબ કરવાની ખૂબ જ જરૂરી છે. તો આપણને જે અન્યાય થઈ રહ્યા છે, નોકરીમાં અન્યાય થઈ રહ્યા છે, ભરતી ઓછી થઈ રહી છે, સાથે જ નોકરીની અંદર આપણી અધિક ભરતી થઈ રહી છે. તો આ બધા અન્યાય સામે નવી પેઢી માટે આપણે લડવાની ખાસ જરૂર છે. તો આ તબક્કે જે આ કલાકારો છે અને આ કલાકારો નિલેશભાઈ અને એમની ટીમ, આનંદ એમની ટીમ, કુંજનબેન થી માંડીને આજે ચિરાગભાઈ જે કલાકાર છે ફક્ત સમાજના નામ પર કોઈ પણ જાતની અપેક્ષા વગર એક સમાજની ભાવનાથી આવ્યા છે અહીંયા, તેમના માટે ખરેખર આપણે તાળીથી ઉતારી લઈએ એમને અને એમને ખૂબ આપણે આભાર માનીએ. તો આ તબક્કે આપણો સમાજ જો પગભર બનશે તો સમાજથી જીવી શકશે. જો પગભર નહીં હશે તો આપણે કોઈ પણ દબાવી જશે. આજની તારીખે પણ આપણો શોષણ થશે, આપણે નિર્ણય થશે. તો આપણે લોકો મજબૂત બનવાની જરૂર છે. આપણે જોઈ રહ્યા છે કે આપણા અનાવલ અને મહુવા તાલુકાની અંદર, અંબિકા તાલુકો,
અંબિકા તાલુકાની આવક 600 કરોડ રૂપિયા છે. કેટલી? 600 કરોડ આવક છે. તો એ પૈસા જાય છે ક્યાં? આપણી પાસે નથી રહેતા. એ પૈસા બધા આપણે દુકાનમાં આપી આવીએ છીએ. તો આપણે છે ત્યાંના ત્યાં જ. તો એ પૈસા જો આપણી પાસે આવે તો આપણે પગભર બને સમાનથી ખુમારીથી જીવી શકીએ. અને એટલા માટે આપણે ટ્રાઇબલ ટ્રેડ ફેરનું આપણે આયોજન કર્યું છે કે આપણી નવી પેઢીની દીકરા દીકરીઓ છે એ પગભર બને, નાના મોટા ધંધા કરતા થાય અને આપણે સમાનથી જીવી શકીએ, ખુમારથી જીવી શકીએ. એટલા માટે ઉદ્યોગ મેળાનું આયોજન કર્યું. ગયા વર્ષે સુખાઈમાં કર્યું, આ વખતે આપણે વસ્ત્રાય ગામે એ આયોજન કરી રહ્યા છે. અને એ આયોજનની અંદર નાનામાં નાનો માણસ કે જેની પાસે એક પણ પૈસો નથી અને વેપાર ધંધો કઈ રીતે કરી શકે, નાના ઉદ્યોગ કઈ રીતે કરી શકે, નાની દુકાન કઈ રીતે ચાલુ કરી શકે, એનું આપણે માર્ગદર્શન આપવાના છે, એની તાલીમ આપવાના છે અને પૈસાની સગવડ પણ જરૂર પડે આપણે કરી આપવાની જોગવાઈ આપણે કરી રહ્યા છે. તો એમાં આપણે બધા ભાગ લઈએ. એ છે 25 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી 4 દિવસ ચાલવાનો છે અને એમાં 3 લાખ લોકો આવવાના છે અને 400 થી વધારે જેટલા દુકાન છે એની અંદર, કે જેથી આપણને ખબર પડે કે આપણા સમાજના લોકો શું શું કરી રહ્યા છે, કે જેનું આપણને માર્ગદર્શન આપશે. આ તબક્કે વધુ ન કહેતા, જે કોઈ આવવું છે તો તેનું રજીસ્ટ્રેશન કરાવી માટે અહીંયા ફોર્મ અહીંયા ઉપસ્થિત છે. જે ભાઈ બહેનોએ લાભ લેવો છે, કંઈક ચાલુ કરવું છે, જાણવું છે, તો તેના માટે ફોર્મ અહીંયા ઉપસ્થિત છે. અહીંયાથી ફોર્મ લઈને અને અમારા દવાખાને મેડિકલ સ્ટોર અંદર આપી દેજો એવી હું એક આપને અપીલ કરું છું. અને સૌને ખરેખર હું આભાર માનું કે આટલા વર્ષથી મને ડૉક્ટર તરીકે અહીંયા હું ખૂબ જ નામના આપી છે અને એના માટે મારા માટે તો તમે બધા લોકો ભગવાન છો એમ કહીએ તો ખોટું નથી. એક ભાઈ કોરોના વખતે બધા માંદા પડેલા અને તે હું પણ માંદો પડેલો અને પછી દવાખાનું ચાલુ કર્યું અને દવાખાનું ચાલુ કર્યું તો એક ભાઈ આવી અને મેડિકલ સ્ટોરમાં પૂછ્યું કે સાહેબ છે કે નહીં, છે ને કે કેમ તમે સાહેબને ચેક કરાવવાના બતાવવાના છે કે તપાસ કરવાના? નહીં, ખાલી પૂછ્યું કે છે કે નહીં સાહેબ, છે તારે કામ શું છે એમ કે કઈ નહીં કે સાહેબ માંદા પડવા તમે માનતા રાખેલી, સાહેબ માંદા પડે તમારે એક નાળિયેર ફોડવાનું. આ ભાવના, આ લાગણી એ અમને હિંમત આપે છે, અમને જોમ આપે છે કે કઈ ને કઈ સમાજ માટે આપણે કરીએ એ પ્રેરણા આવા લોકો પાસે તમને મળે.
સુપર સુપર रक्षक जनगणय में वीर आदिवासी मालिक भारत नय में वीर आदिवासी रक्षक जनगणय में वीर आदिवासी मालिक भारत नय में वीर आदिवासी कोई डरता नहीं पाछा भरता नहीं हमें जे तारी लइए ते करना आंखों को चिंगारी लगे रगवा दूनो हमें माथे का फरमानी फरदा वीर आदिवासी हमें वीर आदिवासी हमें वीर आदिवासी वीर आदिवासी हमें वीर आदिवासी હવે કોઈ પણ વિભાગ આદિવાસી ડોલું જંગલ પૂરતી નથી સીમાયા મારી આમાં પીછે હવે આગળ તમે જઈને ચકાસો હવે કોઈ પણ વિભાગ આદિવાસી ડોલું મને શહેરોમાં આવીને વસ્યાયા મેં નથી વરસાયા મારો વિસરતા જે દિલમાં વસાવી સંસ્કૃતિ અમાર અમે પ્રકૃતિની પૂજા કરતા વીર આદિવાસી અમે વીર આદિવાસી અમે વીર આદિવાસી અમે વીર આદિવાસી અમે વીર આદિવાસી છુપાવે લોકો તો આદિવાસી કહેવાતા નથી હવે છોડો શરમ તમે તોડો ગરમ અને વટી કહો વીર આદિવાસી અમે વીર આદિવાસી પાવર આદિવાસીનો પાવર યાદ રાખજો 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 આદિવાસીનો પાવર
બગતરિયા લખાય જીવડો ભૂખો ને તરસો રે જીવડો આકાશે બોમ્બે જીવડો ભૂખો ને તરસો જીવડો આકાશે ભમે સામે સમુદ્રિયા નીરેલ રે જીવડો કે મયું તરસે બહાર સામે સમુદ્રિયાની રેલ જીવડો કેવા ઉતારશે બાર તેમને ધણી બનાવે તારે જીવને તિથિ ઉતારે બહાર જીવને નડી ઉતારે હાર જીવને પેટી ઉતારે બાર લીલબીલી વાસો ને વાળાય રે એની પાલકી ગુથાય લીલી વાસો દેવડાય એની પાલકી ગુથાય એમાં નારિયેલ હોટકાય એમાં યો બિલબુલાલ સંતાય એમાં નારિયેલ હો છટાય એમાં બિલકુલ છટાય એમાં ખોડિયા હો મેલાય એના ઉદક નાગા ચાર એમાં ગોળિયા હો મેલાય એના ઉચકનારા ચાર ખોડિયાને લઈ જાય ખોડિયાને સમસાને લઈ જાય ગોળિયાને સમસાને લઈ જાય ગોળિયાને સમસાને લઈ જાય લાકડાની હાડો હોઈ જાય રે એમાં મળતા હો મેલાય લાકડાની આડો આવી જાય એમાં મળતા હો મેલાય એમાં યાગો મેલાય રે તો પથ્થરથી ઓલવાય એમાં આગ વેલાય એ તો પથ્થરથી ઓલવાય સગા સંબંધ ભેગું થાય એનું તેર મુહરાય સગા સંબંધી ભેગા થાય એનું તેર મુહરાય જીવડને વરાયો લીમડા લે રે જીવડો રામ રંગો છે જીવને વળાયો લીમડા લેડ જીવડો રામ રમતો છે જીવડો સ્વર્ગમાં બેઠો રે જીવડો લીમડા લેલા રે જીવડો સરગમાં પૈસો જીવડો લીમડા લે રે